નમસ્તે, મારું નામ છે સુખદેવ નગરભાઈ આકવિયા. હું શ્રી રામપરા પેસેન્ટર શાળા નંબર 2માં અભ્યાસ કરું છું. અમારા પ્રોજેક્ટનું નામ છે મોડર્ન એગ્રીકલ્ચર મેથડ, એટલે કે આધુનિક ખેત પદ્ધતિ. આ પ્રોજેક્ટ અમે બે આધુનિક ખેત પદ્ધતિ એરોપોનિક્સ અને કલર થેરાપીનું મિશ્રણ કરીને બનાવ્યો છે. ચાલો સમજીએ એરોપોનિક્સ. આધુનિક સમયમાં ઔદ્યોગિકરણ અને તેના લીધે થતા પ્રદૂષણને કારણે ખેતી માટે ફળદ્રુપ જમીનમાં સતત ઘટાડો થવા લાગ્યો છે, જે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે. નજીકના ભવિષ્યમાં ખેતી અને ફળદ્રુપ જમીન, શુદ્ધ હવા અને પાણીની અછત ઊભી થવાની શક્યતા છે. આ વિકટ પરિસ્થિતિમાં બચવા માટે ખેતીની નવીન પદ્ધતિઓ વિકસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે એરોપોનિક્સ અને કલર થેરાપી. રંગ ચિકિત્સા શું છે? રંગ ચિકિત્સા એ વનસ્પતિને વૃદ્ધિની અસર કરે છે. તમે જોઈ શકો છો કે અમે અહીં બે અલગ અલગ લાઇટોનો ઉપયોગ કર્યો છે, લાલ અને વાદળી. આ બંને રંગનો પ્રકાશ તે વનસ્પતિને ઝડપથી વૃદ્ધિ કરવી છે, તો આપણે લાલ રંગનો પ્રકાશ પાડવાનો. આ લાલ રંગને કારણે તેની ઊંચાઈ ઝડપથી વધશે. જો આપણે વૃક્ષને ઊંચાઈથી નીચે રાખવો છે, તો આપણે વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ વાદળી રંગ છોડને વધુ ઊંચો થવા દેતો નથી. આમ આ રંગ થેરાપી વનસ્પતિની વૃદ્ધિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ પદ્ધતિમાં વનસ્પતિના બીજનું અંકુરન 100% ભેજ ધરાવતી હવામાં કરવામાં આવે છે. અંકુરન પામેલા વનસ્પતિના બીજને એવા ખાંચામાં રોપવામાં આશા રાખીએ છીએ કે તમને અમારો પ્રોજેક્ટ પસંદ આવ્યો હશે. આભાર.